જૂનાગઢ ભવનાથથી અત્યારે બહુ મોટા સમાચાર મળી રહ્યા છે। જૂનાગઢ ગિરનાર સીડી પર સિંહ દ્વારા બાળક પર જીવલેણ હુમલો થયો અને શોધખોળ દરમિયાન બાળકના માત્ર માનવ કંકાલ મળ્યા, જેમાં ફક્ત પગ અને કપડાં જ મળ્યા। બાળકનું નામ મયુર છે। આ બાળક તેના પરિવાર સાથે ખેડાથી ગિરનાર ફરવા આવ્યા હતા। જોકે હજી સિંહ જ હતો કે બીજો કોઈ જાનવર હતો તેની પુષ્ટિ સત્તાવાર રીતે થયેલ નથી। જંગલ ખાતું આ નર પક્ષી જનાવરની શોધખોળમાં લાગી ગયેલું છે તેમ પણ જાણવા મળેલ છે। अंदर मोकली दिए बर्गर ना ना हुई नौकरी करूँ हमें आमने कोई हिम्मत हेलो बेन हेलो बेन बोलो મારું નામ સહદેવ છે। આમનું નામ લાલાભાઈ છે। અમે ગિરનારમાં રાત રોકાયા હતા અને સવારે 5:45 ચડવાનું ચાલુ કર્યું હતું અને 50 પગથિયા ચડ્યા અને અમારું 50-60 જણા હંગાત હતા, બીજા બધા હંગાત હતા અને સિંહ આવ્યો અચાનક અને બાળકને લઈ ગયો। લાઇટની સુવિધા નથી અને એમ કહેતા હતા કે 3 દાડાથી સિંહ અહીંયા જ બેસી રહેતો હતો, પગથિયામાં જ બેસી રહેતો હતો। કેટલા વર્ષો બાળક હતું? મયુર મહેન્દ્રસિંહ। તમારું નામ? चौहान नीलकमल सिंह नटवर सिंह, गाम मोदज, तालुका अमदावाद, जिल्लो खेड़ा। આજે સવારે શું ઘટના બની અને તમે શું તમારી શું માંગ છે? सवारे सवार में जયારે गिरनार सीढ़ीओ चढ़ता था त्याथी मेन गेट थी 50 सीढ़ीओ ऊपर चढ़्या અને ત્યાંથી અમારા 11 વર્ષનું એક બાળક હતું, અમારો ભત્રીજો થાય, એની પાછળથી હુમલો થયો વાઘનો। વાઘ ઘસી કોઈ ખ્યાલ નહીં આવ્યો કારણ કે લાઇટની સગવડ છે નહીં, એ લઈ ગયા અને અત્યાર લગીને ફોરેસ્ટ વિભાગે અમે તપાસ કરે છે, ચાલુ છે। પણ મારે માંગ એટલી જ છે કે ભાઈ ગિરનારની સીડીઓ પર લાઇટની સગવડ પહેલી કરો, કારણ કે લાઇટની સગવડ નથી એના કારણે અંધારા અમને ખ્યાલ આવ્યો નહીં અને અમે તપાસ કરી શક્યા નહીં કે પાછળ પીછો કરી શક્યા નહીં। અચ્છા, અને બીજા કોઈ ફોરેસ્ટ કર્મીની સુવિધા હતી કે ફોરેસ્ટ કર્મી કોઈ હતા કરી? ના, કોઈ હાજર હતું નહીં ત્યારે। સૌથી પહેલા તમે કોને જાણ કરી? સૌથી પહેલા અમે પોલીસ સ્ટેશનમાં જાણ કરી।